14 મે 2026 રેડ ક્રોસ પાર્કનું નિશાન થાય કે આજનો દિવસ પડે જેવું સોચ્યું હતું એવો જ દિવસ છે. અને જે મિત્રો નવા છે એને હું જણાવી દઉં કે જે દિવસે મેં ચીટિંગ કરી છે ને તે દિવસે હું ગ્રીન ક્રોસ માર્ક કરીશ અને મેં સોચ્યું હતું એ જ ટાઈમનો દિવસ જશે તેથી હું રેડ ક્રોસ માર્ક કરીશ, બરોબર છે. અને બસ ચલો આજની દિનચર્યા પણ બતાવી દઉં કે આજે શું શું કર્યું મેં અને પછી પાછા મળીએ દિનચર્યા જોઈ. આજે મારા દિવસની શરૂઆત થઈ સવારે 7 વાગ્યા પહેલા મમ્મી દીવાબત્તી કરતા હતા એને થોડુંક મોડું થઈ ગયું હતું. આજે વાળ ધોયા હતા તો એમ કહેતા હતા અને મેં રાતે પલાળેલી મેથી પીધી અને પાણી ગરમ કરી અને 2 ગ્લાસ ગરગટ આવી ગઈ બેસીને પીધું હતું. મેં પહેલા વેઇટ લોસ જર્નીમાં મને કોઈ કમેન્ટ કરી દીધી હતી શાયદ માધવી બેને, તો મને યાદ છે એટલે મેં કીધું હાલો બેસીને પીવાનું. જીરું પલાળતા ભૂલી ગઈ હતી, હવે આજ રાતે જીરું પલાળી દઈશ એટલે જીરું પલાળેલું પાણી પીશ કાલથી હવે. ને સવારમાં પ્રોટીન માટે મેં સોચ્યું કે ચલો પ્રોટીન વાળું કંઈ લો કરીને તો ને મારે આ શરદીનો રોગ છે તો હળદર વાળું દૂધ એ ઠીક છે તો મેં પ્રોટીન માટે થઈને સત્તુ પાવડર જે મિક્સ સત્તુ પાવડર અમે લાસ્ટ વેટ લોસનીમાં ખરીદ્યો હતો એ મોલમાંથી તમને બતાવ્યો હતો તો એ જ સત્તુ પાવડર નાખ્યો છે ને હલ્દી વાળું દૂધ પીધું હતું, બીજું કંઈ નતું ખાધું. અને ઘરના બાકી પરિવારના સભ્યો માટે મેં પરોઠા બનાવ્યા હતા તો શ્રેષ્ઠ મને કે ટ્રાયંગલ પરોઠા બનાવી દઉં મમ્મી એટલે શ્રેષ્ઠ માટે ટ્રાયંગલ પરોઠા બનાવી દીધા હતા અને બાકી બધા માટે ગોળ ગોળ સાદા પરોઠા બનાવી દીધા હતા જે જો ગળામાં ખીચખીચ થાય છે અને કે હવે સારું છે મને તબિયત પણ. અને ચા બનાવી હતી શ્રેતે કીધું કે મારા દોસ્ત મમ્મી કહેતા હતા કે લાઈટ વહી જવાની છે કાલે હોળી કાઢી ઉપર ગઈ કપડાં લેવી મશીનમાં નાખી દીધા. મેં કીધું કે હાલો લાઈટ જવાની છે ને તો પેલા મશીનમાં કપડાં નાખી દો નહીતર આ રહી જાય તો વળી પાછું આખો દિવસ એમ જ પડ્યું રહે. ઘરના ખૂણે ખાસકેથી વીણીને કપડાં નાખી દીધા વોશિંગ મશીનમાં અને વોશિંગ મશીન જ્યાં હું સ્ટાર્ટ કરું છું વોશિંગ પાવડર નાખીને ત્યાં તો વોલ્ટેજ હાઈ હતા, વોલ્ટેજ હાઈ. પછી 7:30 થયા એટલે શ્રેત નાસ્તો કરતો હતો ટીવી જોતા જોતા સોફા બેસીને. મમ્મી એ નાસ્તોની પોતાની પ્લેટ રેડી કરતા હતા. મેં બધું બનાવી તો લીધું હતું ને હું મારા ઝૂલામાં ફેવરિટ ઝૂલામાં બેસી ગઈ. જો હતું અને બોટલ પણ મારું સ્પ્રે વાળું રાખી છે કે ચા મારું દૂધ પીને પછી બધું સાફ સફાઈ વળગી જાવ એટલે રેગ્યુલર કામ કરવાનું, બીજું તો શું હોય આપણે હાઉસવાઈફ ને. પછી વાગી ગયા હતા 8:30 5 વાર હતી ત્યાં હું પછી નાઈ ધોઈને આવી ને મેં કીધું લાઈટ જવાની છે કે છે નાઈ ધોઈ લો જલ્દી નાઈ લીધો ને દાળ ભાત બોલી પલાળી દો એટલે તુવેર દાળ મસૂરની દાળ અને ભાત. આજેથી મસૂરની દાળ ચાલુ કરી છે એટલે પ્રોટીન નો બાપ હરહમસી કવળે મસૂરની દાળ એટલે પ્રોટીન નો બાપ એટલે દાળ ભાત બધું બબે વાર ધોઈ નાખ્યું વ્યવસ્થિત થી અને પાણી ભરીને પલાળી દીધું માપ પ્રમાણે કારણ કે રાઈસ કુકરમાં ભાત મૂકું છું ગેસની અછત છે અહીંયા તો એટલે આપણે ત્યાં ગુજરાતમાં પણ છે અમારે ઓડિશામાં છે જ કે તો ભાતમાં પછી વરાળે પકવેલા ભાત મને ભાવે છે. ઓમ રાઈસ કુકરમાં ડાયરેક્ટ મૂકું તો નથી મૂકતા એટલે હવે આવી રીતે 3 ગણું પાણી નાખીને તપેલી ભરી લીધી અને દાળમાં એ પાણી નાખીને કાઠું રાખી અને મને યાદ આવ્યું નમક નાખતા તો ભૂલી ગઈ હતી. નમક નાખી દીધું બધી દાળમાં ભાતમાં બધામાં અમે ભાતમાં નમક નાખ્યું આપણે દેશમાં તો લગભગ કોઈ નથી નાખતું. અને મારા દાદી સાસુ એમ કહેતા દાળમાં છે ને પેટી પર તેલ નાખીને તો ઉભરો ના આવે એટલે હવે હું રોજ બાને યાદ કરું. બા તો બિચારા વયા ગયા ને એમાં તેલ નાખ્યું દાળમાં ને દૂધ એ મેં જો રાઈસ કુકરમાં ગરમ મૂકી દીધું હતું ને વાસણનો ડગલો થઈ ગયો હતો ગેંડીમાં મારે દહીં છાશ બધું તબાકડા કાઢી નાખ્યા હતા આડાબડું કરીને અને પાણીની બોટલ મારી ભરી લીધી. જો હવે મને આ પાણીની આદત સારી લાગવા માંડી છે. પાણી બોટલ ભરી નાખીને તો પાણી રેગ્યુલર પીવું કે નહીં તો આપણે જેટલી જરૂરત છે ને એટલું ઓછું પીવાય મને એવું લાગે છે. એટલે મેં ક્યાંક મોબાઈલમાં જોયું હતું અને એવી રીતે પાણી પીવાનું ચાલુ કર્યું. મારી વહુને કામે લગાડી હતી. મેં કીધું હાલ તું કચરા પોતા કરવા માંડ મારે થોડીક ફુરસદ લેવી છે. 2 દિવસે બહુ કામ કરતી હતી અને 11:30 વાગ્યા એટલે નીચે આવી ઉપરનું થોડું ઘણું નીચાવીને ને કેરી ખાધી. અમે મારી દીકરાએ 2 થોડી મેં તો 2 ચીર ને 3 ગોઠી ખાધી હતી. 3 કેરી ખાધી એટલે તો સારી હતી કેરી. એટલે આપણે ત્યાં જે કેસર કેરી હાફૂસ કેરી મળે એ તો અહીં ન મળે પણ ઠીક હતી એમ. અને બીટરૂટ ને મેં વરાળે થોડું બાફી લીધું હતું. ભીંડાનું શાક આજે કરવું હતું, દાળ બફાઈ ગઈ હતી અને 12માં થોડીક વાર હતી એટલે હું બીટરૂટનું પીસ મોઢામાં લઈ અને મસૂરી દાળ પીવા બેસી ગઈ મારા ફેવરિટ ઝૂલામાં. ઝૂલો મારાથી તૂટશે નહીં ક્યારે અને બપોરે 1માં 10 વાગે મારે રસોઈ બધી થઈ ગઈ હતી. મહેક ને શ્રેત બધા રૂમમાં પડ્યા હતા. મમ્મી રૂમમાં હતા તો એસી ચાલુ કરીને બધા મેં કીધું હાલો હું રૂમમાં વહી જાઉં. એટલે પછી બપોર 2 વાગે અમે બધા પાછા નીકળ્યા ને જમવા બેઠા તો મેં પ્રોટીન માટે રોટલીની અંદર શું કહેવાય સોયાવડીનો પાવડર ઉમેર્યો હતો ને પનીર ને જો જે કંઈ બતાવ્યું ને એ બધું ખાધું હતું. ભાતે લાસ્ટમાં થોડા ખાધા હતા. બસ પછી તો વાસણ બધું નીપટાવી અને બપોર વચ્ચે ભાત થોડા ખાધા હતા. નીંદર આવતી હતી જોલું મારી લીધું ઘડીક વાર આપણે
આજે ફરી એકવાર મેં મસૂરની દાળ સ્ટાર્ટ કરી દીધી છે અને હવેથી હું રોજે મસૂરની દાળ પીશ. એક્સરસાઇઝ ચાલુ નથી કરી અને વોક કરવાનું મારે બાકી છે. અત્યારે મહેક દુકાન વધાવીને ઘરે આવે ને ત્યાં સુધીમાં હું વોક કરી લઈશ, એટલે મારે વોક થઈ જશે આજે. કાલ તો વિચાર છે કે સવારમાં ઉઠીને પેલા મોર્નિંગ વોક કરી લો. હવે જોઈએ એવું થાય છે કે નહીં, કારણ કે હમણાં તો મોડી ઉઠતી હતી એટલે થોડીક આદત છૂટી ગઈ છે. અને બસ ધીરે ધીરે હવે હું વેટ લોસ જર્નીના ટ્રેક પર આવું છું. એ કાલે જેમ પાણીનો ટાર્ગેટ કર્યો તો આજે પણ એક બોટલ, આ 500 ml ની બોટલ છે. આજે મેં આવી રીતે કાલની જેમ જ પાણીનો બોટલ ભેગી જ ભેગી રાખી છે, એટલે હું થોડી થોડી વારે પીવાઈ જાય આપણે. અને ઓલું છે ને પાણી પાસે ના હોય ને તો આપણે થોડુંક ચૂકી જાય, એટલે ઈ એક આદત બદલવી મને સારું લાગ્યું. મતલબ મેં 90 ડેઝ વેટ લોસ જર્ની કરી હતી ત્યારે હું આ આદત નથી રાખી, આ એક નવું સ્ટાર્ટ કર્યું છે. પણ આ મને સારું લાગે છે કે ભાઈ આ આદત સારી છે, કરવા જેવું ખરું એમ. આપણને એમ લાગે હું પીલીશ ઘરમાં તો શું, પણ ફેર ભાઈ આપણે જો ઉપર હોય નીચે બોરોતું હોય પાણીનો તો પાણી બોટલ હોય તો આપણે પી લઈએ એવી રીતે એમ. એટલે ગમે કંઈક કરતા હોય તો પાસે પાણી બોટલ હોય તો ઠીક રહે. એટલે આજે હું મતલબ હવે હું પાણી બોટલ તો છલક છલાણા જેમ ભેગી જ ફેરવું છું. અને 11 વાગ્યા પછી મસૂરની દાળ જેમ હું પેલા પીતી, આજે પણ મેં મસૂરની દાળ પીધી, તમે વિડીયોમાં જોયું હશે. ને બીજું તો હું શું કહેવાની હતી કે કાલે મારે વોક કરવી ને એક્સરસાઇઝ બી સ્ટાર્ટ કરવાનો વિચાર છે કાલે. તો કઈ એક્સરસાઇઝ કરું છું હું કાલે બતાવીશ, કાલનું રૂટીન કાલે બતાવીશ એમ. અને બસ બાકીનો આજનો દિવસ તો આવો જ ગયો છે. હવે ફરી પાછા મળીએ આવતીકાલે રાત્રે 10 વાગે. ત્યાં સુધી ચમકતી ચાંદીને રજા આપો. જય શ્રી કૃષ્ણ. ખુદની તબિયતનું ધ્યાન રાખજો, પરિવારના બધાનું ધ્યાન રાખજો. ઓકે, બાય, જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ.